આજે અમારા પક્ષના વરિષ્ઠ આગેવાન અને 18 સમાજના જે નેતા છે એવા હીરાભાઈ જોટવામાં મનરેગાની જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં રાજકીય રીતે ન્યાયની પ્રક્રિયા થાય એમાં અમે બધા સંમત છીએ, પરંતુ જે પ્રક્રિયાઓ થઈ રહી છે ક્યાંક ઊંધી દિશામાં થઈ છે એના અનુસંધાને અમારા પૂર્વ ધારાસભ્ય બાપભાઈ, અમારા પૂર્વ ધારાસભ્ય અમીરભાઈ, અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખભાઈ શ્રી ભરતભાઈ, શહેરના પ્રમુખ, સમસ્ત જિલ્લાના 18 સમાજના નેતા, કોઈ એક સમાજ નહીં, આ બેટા પણ 18 સમાજના અમારા આગેવાનો છે અને 18 સમાજના લોકોની લાગણી છે, એની હૃદયની વેદના છે કે ગુનો કર્યો હોય તો સજા કરવાની તૈયારી, અમે પણ એમાં નથી રોકવાના, રોકી પણ ન શકાય ન્યાયની પ્રક્રિયામાં, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ છે કે એમના ઘર છે તો એમના ઘરની આજુબાજુ 10 ગાડીઓ ફરતી હોય, પછી માનો કે એમના ઘરના ફેમિલી ડિસ્ટર્બ થાય. મનરેગાની જે પ્રક્રિયા છે એમાં જે બીજાનું થાય એનું કરો, માત્ર રાજકીય રીતે કે માત્ર કોઈ વ્યક્તિને પાડી નાખવાની ભાવનાથી પ્રક્રિયા ન થવી જોઈએ અને નિર્ણય ન્યાય રીતે હાલવો જોઈએ. અને ગુનો કર્યો હોય, ગુનો સાબિત થાય તો જે સજા થાય એમાં અમારે કાંઈ કહેવાનું રહેતું નથી, પરંતુ અમારી સૌની આ લાગણી છે. આપ અમારા પત્રકાર ભાઈઓ છો, મીડિયા એક અમારો અંગ છે, તો એના દ્વારા પહોંચાડો એવી આપ સૌને પણ મારી વિનંતી છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન તો ઠીક, આપણું બંધારણ જ એમ કે બંધારણમાં જે નિયમો ઘડેલા છે અને એ બંધારણના હિસાબે સુપ્રીમ કોર્ટે જે આપેલું છે તો એનું સરકારે છે ને પાલન કરવું જોઈએ. આજે શું આવ્યા હતા અને શું માંગ છે તમારી? અમારી માંગ છે કે આ સરકાર છે એ ગુનેગાર હોય એની ઉપર પગલાં લે એનો વાંધો નહીં, પણ બિન ગુનેગાર હોય જેને ગુનો જ નથી કર્યો તો એના માટે જે વાત કરે અને સરકાર જે દબાવવાની વાત કરે તો એ વ્યાજબી નથી. આજે શું કહ્યું તમે? આજે આવેદનપત્ર આપેલું છે અને એ આવેદનપત્રમાં જો 8-10 દિવસમાં નિર્ણય નહીં આવે તો અમારે જે શું પગલાં લેવા એ અમારા આગેવાન કહેશે એ રીતે કરશે. રાણાભાઈ નગાભાઈ કોડિયાતર, ગુજરાત માલધારી સેલના ઉપપ્રમુખ, આજે જે આવેદનપત્ર આપ્યું છે હીરાભાઈ વિશે, હું એને સખત શબ્દોમાં વખોડું છું. જે આવી રીતે ધરપકડ કરે, ગુનેગારોને ધરપકડ કરે, એના પર કાયદાકીય રીતે કરે તો અમને કંઈ વાંધો નથી, પણ આજે એના મિનિસ્ટરો કે એના છોકરા આવે તો એને કોઈ પકડતા નથી. અને આવી રીતે જો હીરાભાઈ ઉપર આ કરશે ને તો કોંગ્રેસ સાખી નહીં લે. કોંગ્રેસ રોડ ઉપર આવતા એ અચકાશે નહીં. ગુનેગારોને ગમે એવી સજા કરે, અમે એ સજા કરે એમાં અમે ક્યાંય એમ રોકતા નથી. સરકાર પગલાં લઈએ. જો નરેગા યોજનામાં દરેક જિલ્લામાં જે આવતું ત્યાં કૌભાંડ બહાર લઈ આવે, અમે ક્યાં ના પાડીએ છીએ? નરેગા યોજના એક ગરીબ માણસની યોજના છે અને કોંગ્રેસે લઈ આવી યોજના છે. આ કોંગ્રેસની યોજનાઓ ચાલે છે, એની અંદર જે ભ્રષ્ટાચાર કરે એના પગલાં લ્યો, એના જેલમાં પૂરો, એના પર જે કંઈ પગલાં લેવાય લ્યો, અમને વાંધો નથી.